Hello everyone, welcome and welcome back to my channel. ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હવે અમારો દિવસ શરૂ થવા જઈ રહ્યો છે. એકચ્યુઅલી આજે સન્ડે પ્લસ રજા પણ છે અને પ્લસ અમારી એનિવર્સરી છે, તો આજે શું કહેવાય બધું લેટ સ્ટાર્ટ થયું અને અમે આજે ઉઠ્યા પણ થોડા લેટ. એટલે બાકી પ્લાન તો કંઈક અલગ જ હતો કે ક્યાંક જઈશું, એન્જોય કરીશું, પણ કંઈ નહીં, હવે થોડું ઘણું અહીંયા જ આટલામાં જ એન્જોય કરવું પડશે. અત્યારે 3 વાગ્યા છે એટલે ક્યાંય દૂર તો જવાશે નહીં. એ પહેલાં હું તમને બધાને મળાવી દઉં. હેલો મમ્મી. હાલો, કેમ છો? મજામાં. મમ્મી છે ને, આ જો મમ્મીનો ફૂલ લુક જુઓ. આ મારી ચોઈસનું ગાઉન મમ્મીએ લીધું છે, આખું વન પીસ. હેલો પપ્પા, કેમ છો? મજામાં? આજે તો અમારી કીનુની ને બંપુની એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી છે. થેન્ક યુ સો સારી શુભકામનાએ. થેન્ક યુ. મમ્મી છે ને, અમે જઈએ છીએ ને બહાર એટલે મમ્મી ફટાફટ તિલક લઈને આવી, મતલબ કંકુ ચોખા લઈને આવ્યા કે એકવાર ચાંદલો કરી દો બંનેને. અલે વાહ. કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ વૃદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ. ગોળ ખાઈ લો, ગોળ. દીપ જ્યોતિર પરબ્રહ્મ અરે દીપ વાહ. જ્યોતિર જનાર્દન દીપો હર્તુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે. આયુષ્માન ભવ. થેન્ક જય યુ ગો. થેન્ક યુ સો So મચ. much. થેન્ક યુ તેજસ્વીતા ભવ. થેન્ક યુ વર્ધનને બી કરવાનો. હા, ના પાડે છે, એમ તો નહીં ગમતું. ઓકે, થેન્ક યુ વેલકમ ટુ યુ. ઓકે. કિનલ તો મારી છે. આઈ લવ યુ. આઈ લવ યુ. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે અને અહીંયા છે બામ્પુ. હેલો. અને હવે પ્લાનમાં એવું છે કે અમે લોકો હવે મારા મમ્મીના ઘર સાઈડ જ જઈ રહ્યા છે. એ સાઈડ જોઈએ હવે કંઈક બધાને ગેમ વેમ રમાડીશું, નહીં? શું કહેવાય? બાય ધ વે બામ્પુ બહુ જ મસ્ત લાગી રહ્યા છે. થેન્ક યુ. વર્ધન મારો ક્યુટ લાગે છે. આપણે ક્યાં જઈએ છીએ? ત્યાં ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ અને વર્ધન તો સૂઈ ગયો હતો એટલે મેં કંઈ શૂટ ના કર્યો, જસ્ટ હાલ ઉઠ્યો છે. નહીં વર્ધન? હે ને? હવે આપણે ક્યાં જવાનું છે? ગેમ રમવા. યસ. આજે અમે કહી રહ્યા છે અમારા બંનેની ફેવરેટ પ્લેસનું વડાપાઉં. બહુ ટાઈમ પછી મને લાગી હતી સખતની ભૂખ, એટલે મેં કીધું પહેલાં કંઈક ખાઈ લઈએ પછી ક્યાંક જઈએ. છે ને આ પ્લેસ ઉપર હું ને બંપુ બહુ જ આવતા હતા પહેલાંની. બહુ મજા આવતી હતી ને? હા, અમારા બંનેનું ફેવરેટ. આફ્ટર સચ લોંગ ટાઈમ પછી અમે લોકો ખાઈ રહ્યા છે. ટેસ્ટ કરીને કહો. એવું જ છે જેવું આપણે પહેલાં ખાતા હતા એવું, કેમ કે આ વખતે તો અમે લોકો ક્યુટી બી અમારી જોડે છે ને બેટા. શું ખાતા? પહેલા જો ટેસ્ટ બહુ જ મસ્ત છે. હે ને? યમી. વર્ધનને ગેમ રમાડવા માટે ગેમ ઝોનમાં વર્ધન બહુ જ એક્સાઇટેડ છે. ચલો યસ યે એનિવર્સરી આપણી ને એન્જોય વર્ધન કરે. હવે લોકો આપણે ના કહેવાય કે આપણે ક્યાંય જવું ક્યાં નહીં, એ ના વિચાર્યું. વર્ધનને ક્યાં લઈ જવું એ પહેલા વિચાર્યું, નહીં? હે ને વર્ધન? એકદમ ઊંઘમાંથી ઉઠ્યો ને પછી મૂડ ન આવતો, હવે એક્સાઇટ થઈ ગયો. વાવ. યે ચલો યસ. ચલો ભાઈ.
લોકો નીકળી ગયા છે અને વર્ધને તો બહુ જ ગેમ રમી. કેટલી બધી ગેમ રમી, આટલી બધી રમી. અને વર્ધનને કેટલી મજા આવી, આટલી બધી. યસ, કારમાં બેઠો, પછી બોલ થી રમ્યો નહીં વર્ધન? લપસેની કાધી. લપચેની ગાદી, મજા આવી ગઈ ને? તમને કેવું રહ્યું? બહુ મજા આવી ગઈ. હે ને? એકચ્યુઅલી કેવું છે કે એકવાર બહુ જ પહેલા જ્યારે વર્ધન ઓલમોસ્ટ 1.5 યરનો હતો ને ત્યારે હું એને લઈને આવી હતી. હું ને મારી સિસ્ટર આવ્યા હતા. પછી સેકન્ડ ટાઈમ જ્યારે મારી ફ્રેન્ડની બેબી ગર્લની બર્થડે હતી ત્યારે અમે આવ્યા હતા. પણ હું ને બમ્પુ ક્યારેય નહોતા આવ્યા આવી રીતના. બમ્પુ ફર્સ્ટ ટાઈમ આખો આ પ્લે એરિયા જોયો એમને તો બહુ મજા આવી. ના કહેવાય, વર્ધન કરતા અમે લોકોએ બહુ એન્જોય બહુ કર્યું. મસ્ત સેટઅપ કર્યું. બહુ જ આમ બમ્પુ એવું જ કહેતા હતા કે પૈસા વસૂલ છે, મજા આવી જાય એમ. આપણો બી મૂડ ફ્રેશ થઈ જાય અને આ લોકોને રમવાની એવી મજા આવે ને. એટલે આમ ના કહેવાય, ગાર્ડન વાર્ડનમાં તો વાગવા પડવાની પણ બીક રહે અને અહીંયા તો એવી કોઈ જ નહીં, બધું સેફટી સાથે જ હોય છે. તો ગાઈઝ અમે લોકો ડિનર કરવા માટે આવ્યા છે અમારી બહુ જ જૂની, જે બહુ જ ફેવરેટ પ્લેસ હતી ને ત્યાં. એને બમ્પુ અને વર્ધનને છે ને હજુ બી શું કરવું છે, ગેમ રમવા જવું છે. એટલે છે ને અમે મમ ખાઈ લઈએ ને પછી ક્યાં જવાનું, ગેમ રમવા. યસ, ફટાફટ મમ ખાઈ લઈશ ને તું? હા, બોલો તો નહીં લઈ જઈએ હો, ગેમ રમવા નહીં લઈ જવું મમ ના. ખાઈશ ને? મામ ખાવાનું. આજે આપણે મોસ્ટલી છે ને આપણી જે જૂની ફેવરેટ જગ્યા હતી ને ત્યાં બધી ગયા. મતલબ બધે એટલે એક વડાપાઉં વાળું જે આપણું બહુ જ રેસ્ટોરન્ટ બતાવે બધા. હા, આ રેસ્ટોરન્ટ છે જલપાન રેસ્ટોરન્ટ. આ પહેલાં પ્રહલાદનગર ઉપર હતી. હા, પ્રહલાદનગર પર હતી અને અત્યારે સિંધુ ભવન આવી ગઈ છે. અમે પહેલાં બહુ જ જતા હતા નહીં પ્રહલાદનગર વાળામાં. તો ત્યાંનો એક મારો વિડીયો કેટલો વાયરલ થયો હતો ટિકટોક ઉપર, હે ને? કુકર પકોડી, કુકરવાળી પકોડીનો અહીંયાનો જ હતો. એ પછી તો અમે બહુ જ આવતા હતા અહીંયા નહીં. બહુ મજા. બહુ અને ટેસ્ટી હોય છે, ફૂડ બહુ જ સરસ હોય છે. એનું પ્રેઝન્ટેશન બહુ મસ્ત હોય છે. હું તમને હમણાં ફૂડ આવે ને એટલે બધું. અહીંયા છે આ અમારા મસાલા પાપડ આવી ગયા છે, જે બહુ જ સરસ ના કહેવાય સ્પોન્જ શેપમાં છે. તો આ છે અમારું સ્ટાર્ટર, મસ્ત. આને શું કહે છે, ચીઝ વેજ ચીઝ વોન્ટોન એવું કંઈક નામ છે એનું. તો કેવું લાગ્યું ફૂડ? એઝ ઓલવેઝ મસ્ત ટેસ્ટ છે ને, હે ને? યસ, વધારે ખાવાનું ને હવે? ના બસ કે છે, પાપડ કઈ ડરાઈ ગયો. ખાવું પડે હો. ગાઈઝ અમે લોકોએ અમારો ડિનર કમ્પ્લીટ કરી દીધું છે. કેવું લાગ્યું ફૂડ? અરે બહુ મજા આવી ગઈ. શું નહીં, બહુ જ મસ્ત હતું, એકદમ સુપર ટેસ્ટી, હાઉસફુલ થઈ ગયું. ક્વોન્ટિટી ને ક્વોલિટી એટલી સરસ હોય છે અને પ્રેઝન્ટેશન તો મને બહુ જ એટલે બહુ જ ગમે છે. જલપાનના જેવું પ્રેઝન્ટેશન અત્યાર સુધીમાં કોઈ રેસ્ટોરન્ટમાં નથી જોયું. કે સ્ટાર્ટર હોય, સૂપ હોય, આખું અલગ જ હોય છે. એટલે બહુ મજા આવી ગઈ ડિનર કરવાની અમારી જૂની ફેવરેટ પ્લેસ ઉપર. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘરે. એમાં બન્યું છે એવું, અત્યારે મેં મારી સિસ્ટર રિદ્ધિને ફોન કર્યો ને તો એણે એવું કીધું કે મતલબ તમે લોકો ઘરે પહોંચો, હું પહોંચું છું, હું એકચ્યુઅલી બહાર આવી છું. તો મેં કીધું અત્યારે ક્યાં બહાર છે? તો એ અને એની ફ્રેન્ડ ડિનર કરવા માટે આવ્યા છે બહાર. અને અમે જે કોમ્પ્લેક્સમાં આવ્યા છે ને એની બાજુની જ રેસ્ટોરન્ટમાં કોઇન્સિડન્સલી એ જમવા બેઠી હતી. અને અમે લોકો આ બાજુની રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા. તો મેં મતલબ એ સાંભળ્યું ને એટલે શું કે ના હું ફટાફટ આવું છું, નહીં તો અમે લોકો ડાયરેક્ટ ઘરે જ મળવાના હતા. તો હવે રિદ્ધિને જોઈને તો વર્ધન બહુ એક્સાઇટેડ થઈ જશે. હેલો, જબરું કોઇન્સિડન્સ થયું. હજુ બમ્પુ અને વર્ધન છે ને અંદર જ. વર્ધન કોણ આવ્યું? સાચે મેન ફોન એટલે તું કર્યો. એ લોકો સેલે પેપેમાં જમતા હતા અને આપણે આ બાજુ ચલતા. કોણ આવ્યું વર્ધન? હેમાંગ તો નહીં આવ્યો હોય ને એની ફ્રેન્ડ બંને આવ્યા. હેમાંગ નહીં આવે તો એવું જ. ઓકે
આઈસ્ક્રીમ લઈને આવ્યો છે કે નાનાનું છે ભાઈ? હેલો, હેપી એનિવર્સરી. વજન એ સીધાનું છે, એ સીધાનું. એ આઈસ્ક્રીમ લઈને આવ્યો છે. વજન શું છે? હા, ટીશી. આ મારું છે. અને આ હેમી માશાનું છે ને વલ્દનનું છે. તો અહીંયા હેમાંગ આવી ગયો છે. હેલો, હાઉ આર યુ? બસ થાકેલો ને? હેમાંગના જવાબ કંઈક અલગ જ પ્રકારના હોય છે. હાય પિનાકીન, કેમ છે? મજા ને? અને હેમાંગ અમારા માટે કેક લઈને આવ્યો છે અને એ કાપવા માટે અમારાથી વધારે વર્ધન એક્સાઇટેડ છે ને વર્ધન? હું કરીશ, હું જો હેપી કલાન. કોની હેપી છે વર્ધન? એ તો કે મમ્મા પપ્પા. કોની? થેન્ક યુ હેમાંગ ફોર ધ કેક. જેમ્બે. ચલો જેમ્બે. પપ્પા જેમ્બે. જેમ્બે જેમ્બે. દીદી બાય. હેમાંગ તો જોતો ઈ રહ્યો આગળ. ચલ બાય. જેમ્બે. હો જેમ્બે. ઘરે આવી ગયા છે અને ફ્રેશન અપ પણ થઈ ગયા છે અને વર્ધન પણ સૂઈ ગયો છે. સો આજનો દિવસ કેવો ગયો? બહુ જ મજા આવી. બહુ મજા આવી ને? આપણાથી વધારે વર્ધને એન્જોય કર્યું છે અને એને જોઈને અમે લોકો વધારે ખુશ થયા ને? બહુ મજા આવી. બહુ જ મજા આવી. જે એક્સપેક્ટ કર્યો હતો ને એના કરતાં પણ વધારે સરસ દિવસ ગયો અને બહુ જ મજા આવી. અમારી જે 6th મેરેજ એનિવર્સરી છે બહુ જ સરસ ગઈ. હોપ સો કે આગળના બધા જ વર્ષ આટલા સરસ સરસ જાય. અને હા ગાઈઝ, બાય ધ વે થેન્ક યુ સો મચ. તમે બહુ જ બધાએ બહુ જ સરસ કમેન્ટ કરી છે, અમને બંનેને એનિવર્સરી વિશ કરી છે. તો એના માટે થેન્ક યુ સો મચ, તમારો કિંમતી ટાઈમ નીકાળીને કમેન્ટ કરવા માટે. સો દિલથી થેન્ક યુ સો મચ. અને હા, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ગાઈઝ. બાય.